નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજે અંગ્રેજીમાં એવી 20 કોમન ભૂલો જે આપણે ડગલે ને પગલે કરીએ છીએ. હું તમને હમણાં એક એક વાક્ય કહીશ ને એટલે તમે કહેજો એટલે હા આવી તો હું ભૂલ કરું છું, એવું થશે, 100% થશે. તો એ જે ભૂલો છે એ ભૂલોના કારણે સાહેબ હું 10%, 20%, 50% નહીં, 90% આપણા ગુજરાતીઓ લોકોને તકલીફ પડે અંગ્રેજી બોલવામાં. અને એ ભૂલોના, અને ભૂલો કેવી ખબર? કીડીની ટાંગા જેવી, હાવ નાનકડી એવી. હમણાં હું તમને 20 એવી અલગ અલગ પ્રકારની ભૂલો કહું, એવી ભૂલો આપણે કરીએ છીએ અને તમે એમાંથી કરતા હોય તો મને કોમેન્ટમાં કહેજો હા સાહેબ આવી ભૂલ તો હું કરતો હતો. 100%. વેન આઈ વોઝ લર્નર, ઇંગ્લિશ જ્યારે હું શીખતો હતો ત્યારે હું સેમ મિસ્ટેક કરતો હતો. એટલે કાંઈ હું કાંઈ એવું ટૂંકમાં ટીલું લઈને નથી આવ્યો કે ભાઈ મને તો આવડતું જ હતું અને કોઈનું આવ્યું ને કોઈને ન એવું થતું. બટ કહેવાય ને, મિસ્ટેક થાય તો એ મિસ્ટેકને સુધારવાની હોય. તો આજે હું તમને 20 પ્રકારની જે કોમન ભૂલો જનરલી આપણે આપણા અંગ્રેજીમાં કરતા હોઈએ છીએ એ ભૂલો આપણે હવે સુધારવાની છે અને હવે નો થવી છે ભાઈ, બીજી કોઈ વાત જ નહીં આમાં. તો અંત સુધી બન્યા રહેશો તો તમને 20 ભૂલો ફટાફટ કહેતો જઈશ એટલે તમને ખ્યાલ આવી જશે, પણ ઉતરી જશે મગજમાં, એની જવાબદારી આપણી. રેડી? તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો એટલે તમામ પ્રકારની માહિતી તમને મળી જશે. ખાસ વિડીયોની શરૂઆત કરી એની પહેલા એક વખત લાઇકનું બટન દબાવી દેવાનું છે, બરોબર? જેથી કરીને આવા તમને જે ભૂલો થાય છે, જે કંઈ મગજમાં ટેન્શન હોય છે, સર આવી ભૂલો થાય છે, આનું શું કરું, એ બધી પ્રકારની ભૂલોનું સોલ્યુશન હું તમારા માટે લઈને આવીશ. એના માટે કોઈ ચિંતા નથી કરવાની. તમારે મને કેટલું કરવું હોય, વિડીયોને એક લાઇક કરી દેવાનું. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, કારણ કે આ ચેનલ તમને ખબર જ છે હમણાં જે બૂસ્ટર ડોઝ ચાલુ થવાનો છે જે તમને કેટલો ફાયદો કરાવશે ને, યુ કાન્ટ ઇમેજિન. તમે એનો કોઈ ઇમેજિન નહીં કરી શકો એટલો ફાયદો. કહેવાય ને સાહેબ, આટલી બધી વાર 16 તારીખ પણ ધીરજના ફળ મીઠા હોય સાહેબ, જે ટૂંકમાં મોડેકથી મળે ને મજા જ આવી જાય એવું મળે. રેડી? એટલે મજા આવશે તમને. રેડી? અત્યાર સુધીમાં આપણી યુટ્યુબ ચેનલની આ 3 વર્ષની જર્નીમાં સૌથી જબરજસ્ત, સૌથી બેસ્ટમાં બેસ્ટ જો કોઈ કોર્સ શરૂ થવાનો છે તો એ બૂસ્ટર ડોઝ છે. રેડી? આટલું હું તમને કહી દઉં, અત્યાર સુધીનો સૌથી બેસ્ટ. કારણ કે તમે એની પીપીટી જોશો, એનું ટૂંકમાં પ્રેઝન્ટેશન જોશો. હું મારા વખાણ નહીં કરતો, બટ તમે જોજો એક વખત. ચલો, વધારે ઇન્ફોર્મેશન તો ત્યારે જ આપીશ, બટ આજના લેક્ચરની શરૂઆત કરી. વિડીયોને લાઇક કરી દીધો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી અને એક હાર્ટનું સિમ્બોલ એક મૂકી દો કોમેન્ટ બોક્સમાં. તો મને આનંદ થાય કે નહીં યાર તમે મારા વિડીયોને પસંદ તો કરો, અથવા તો તમને આ વિડીયો જોઈને કેવો લાગે એ કોમેન્ટ બોક્સમાં મને જરાક જણાવજો. જો સારા વાક્યો લખશો તો મને આમ પ્રેરણા મળે કે નહીં યાર લોકોને ગમે છે, લોકો સારું સારું કહે છે, તો મને આવા વિડીયો બનાવવાની આનંદ થાય. એટલે એટલું કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, આટલું કરી દેશો ને? હવે બાકીની જવાબદારી મારી. ઓકે, ચાલો. તો આ 20 કોમન ભૂલો આજ સુધી કરતા હતા બટ હવે નથી કરવાની. રેડી? એક એક ભૂલને હું સમજાવીશ, સુધરાવીશ એટલે તમને કોઈ દી ભૂલ પડશે નહીં. રેડી? અને હવે તમને તકલીફ પડશે નહીં. આ 20 ભૂલો શીખી લ્યો. ઓકે, પણ સૌથી પહેલા અંગ્રેજીનો બૂસ્ટર ડોઝ આવી રહ્યો છે ફક્ત ને ફક્ત આપણી યુટ્યુબ ચેનલ ઉપર 16 જુલાઈ 2024ના દિવસથી શરૂઆત થઈ રહી છે. ફર્સ્ટ લેક્ચર લાઈવ હશે. ભૂલતા નહીં આ લાઈવ લેક્ચર અટેન્ડ કરવાનો, કારણ કે તમે એની વાત જ જવા દો, આને કોઈ શબ્દો જ નથી. રોજ સાંજે 9 વાગે બૂસ્ટર ડોઝ આપણી ચેનલ ઉપરથી શરૂ થવાનો છે, તો સ્ટે ટ્યુન. ઓકે, ચલો આગળ વધીએ. સૌથી પહેલા મોટામાં મોટી ભૂલ એક શું કરે ખબર? અહીં તમને દેખાય છે શું લખ્યું છે કે આઈ એમ સ્પીક ઇંગ્લિશ, ખોટું સેન્ટેન્સ. આઈ એમ નો ઇંગ્લિશ, ખોટું ઇંગ્લિશ. સાહેબ આનો મતલબ શું? તમારે કેવું છે કે ભાઈ જો આ સેન્ટેન્સ છે ને આમ તો બે રીતે બની શકે. એક શું કે આઈ એમ સ્પીક ઇંગ્લિશ, આવું પહેલા સેન્ટેન્સ બને જ નહીં. મેં તમને ઘણી વાર કીધું છે, જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કરાવતો ત્યારે કીધું હતું કે સાહેબ એમિઝાર છે ને આપણા રગરગમાં હોય છે ગુજરાતીના, એટલે રગરગમાં હોય એટલે મન પડે ત્યાં યુઝ કરી એમ કે હાલે નહીં. હા, એમિઝાર સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવું જીવનમાં કોઈ દી શક્ય જ નથી સાહેબ. આટલું યાદ રાખવાનું, જીવનમાં કોઈ દી શક્ય નથી. તો આ રીતે વાક્ય બનશે નહીં. આનું તમારે સાચું અને સચોટ વાક્ય બનાવવું હોય તો એ હવે અહીંયા હું તમને બનાવીને બતાવું છું કે આનું સચોટ વાક્ય છે એ કઈ રીતે બનશે. ખાસ સમજો. આપણે એમ કહી શકીએ આઈ સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલું છું, હું ઇંગ્લિશ બોલું છું. આ રાઈટ આન્સર થઈ ગયો સાદા વર્તમાન કાળ પ્રમાણે. હા, તમારે એમિઝાર વાપરવો છે તો આ તમે ડેઈલી ક્રિયા કરતા હોય એના માટે. બટ હવે તમારે એવું કેવું છે કે હું અંગ્રેજી અત્યારે બોલી રહ્યો છું, તો તમે સેન્ટેન્સ કહી શકો આઈ એમ સ્પીકિંગ. શું કહી શકો? આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ.
હું ઇંગ્લિશ બોલી રહ્યો છું. તો સાહેબ આ સેન્ટેન્સ સાચું થાય જ્યારે ચાલુ વર્તમાન કાળનું વાક્ય બોલવું હોય. જ્યારે તમે કોઈ ક્રિયાઓ કરી રહ્યા છો એ તમારે કેવી હોય. તો આ પહેલી મિસ્ટેક આપણે બહુ કરીએ છીએ. શું? તો કે આઈ એમ સ્પીક, આઈ એમ નો. સાહેબ આનું સાચું આન્સર થશે આઈ નો ઇંગ્લિશ. હું અંગ્રેજી જાણું છું. આનું સાચું સેન્ટેન્સ આ થશે. ઇંગ્લિશ મેં શોર્ટ ફોર્મમાં લખ્યું છે. રેડી? આઈ નો ઇંગ્લિશ, આઈ એમ નો ઇંગ્લિશ નહીં. તો જ્યારે આવા સેન્ટેન્સ બોલો ત્યારે કોઈ દી એમ ઇઝ આર નો ઉપયોગ ક્રિયાપદના મૂળ રૂપની પહેલા નહીં વાપરવાનો. સાહેબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના રૂપ વાક્યો બનાવો છો તો કર્તાની બાજુ સીધું ક્રિયાપદ આવે. રેડી? આઈ રન એવરી ડે, હું દરરોજ દોડું છું. આઈ એમ રન નહીં. આઈ એમ થિંક, હું વિચારું છું. એનો મતલબ એવો નહીં કે આઈ એમ થિંક. આઈ થિંક, આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ સ્પીક, આઈ બાય, આઈ એક્સેપ્ટ. તો આ રીતે આઈ એમ એક્સેપ્ટ, આઈ એમ બાય નહીં. આ વાક્યો ખોટા છે મિત્રો. આ પહેલી મિસ્ટેક શપથ લઈ લ્યો આજ પછી હું કોઈ દિવસ નહીં કરું કે કર્તાની બાજુમાં કોઈ દિવસ હું એમિઝાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો જીવનમાં નહીં મૂકું. જીવનમાં નહીં મૂકું. આટલું એક કહી દે એક વખત. મૂકશો નહીં મૂકવાનું. હા, તમારે મતલબ ક્રિયા તમારી આંખની સામે થઈ રહી છે તો જ તમે કહી શકો છો આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, આઈ એમ થિંકિંગ, વી આર બાઇંગ. પણ આઈએનજી તો મૂકવું પડશે ને સાહેબ. તો આ મેઇન પહેલી મિસ્ટેક છે એ આપણે આ કરી રહ્યા છીએ. તો આ ભૂલ હવે થવી જોઈએ નહીં. ઓકે, બીજી સેમ મિસ્ટેક શું કરીએ છીએ? તો કે બીજી મિસ્ટેક આપણે કરીએ છીએ હી ડઝ નોટ મેક્સ ઇટ. હવે આપણે એવું કેવું છે કે તે એ બનાવતો નથી. બટ હંમેશા એક વસ્તુ યાદ રાખજો. શું કામ? સાહેબ સાદા વર્તમાન કાળમાં એવું ન આવે કે હી સી ઈટ હોય તો ક્રિયાપદની પાછળ હેસ કે યસ વાળું રૂપ લાગે. આવું તમે ભણાવ્યું? અરે સાહેબ જ્યારે જ્યારે ડુ અને ડઝ નોટ આવે ને રેડી ત્યારે અહીંયા ક્રિયાપદનું ઓલવેઝ મૂળ રૂપ આવે. તો સાચું વાક્ય આવી રીતના થશે હી ડઝ નોટ મેક, હી ડઝ નોટ મેક ઇટ. આ સાચું વાક્ય આ રીતે બનશે હી ડઝ નોટ મેક ઇટ. અથવા તો હી ડઝ નોટ ની જગ્યાએ તમે ડઝન્ટ એ વાપરી શકો. રેડી? બટ અહીંયા ભલે હી સી ઈટ કે એક વચન નામ હોય તો અહીંયા તમારે એસ કે એસ વાળું રૂપ છે એ તમે નકાર વાક્ય રચનામાં કે પછી પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્યારેય વાપરી શકતા નથી. આ એક વસ્તુને ધ્યાનમાં રાખજો સાહેબ. આ મોટી મિસ્ટેક કરી રહ્યા છીએ. ઘણીવાર બોલે સી ડઝ નોટ ક્રાઇઝ, સી ડઝ નોટ ક્રાઇઝ, આવું આપણે બોલતા હોઈએ છીએ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રેડી? હા, તો આ વસ્તુ એક છે ને કોમન મિસ્ટેક છે તો ભૂલાઈ ન જ આવી જાય. જ્યારે ડુ અને ડઝ આવે ત્યારે અહીંયા એસ કે એસ વાળું રૂપ મૂકવાનું નહીં. રેડી? તો આટલી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની રહેશે. એના પછી મેઇન મિસ્ટેક આ કરીએ છીએ. જો આઈ એમ ટીચર, જ્યારે કોઈનું પ્રોફેશન મતલબ મારું પ્રોફેશન, મારા ભાઈનું, ઇવન કોઈ પણ વ્યક્તિનું જ્યારે તમે પ્રોફેશન બતાવો કે આ વ્યક્તિ આ છે તો ત્યારે આપણે આમ કહીએ આઈ એમ ટીચર, આઈ એમ બિઝનેસમેન, આઈ એમ એન્જિનિયર. તો સાહેબ જ્યારે આ ત્રણ વાક્ય ખોટા. એલા સાહેબ આમાં શું ભૂલ છે કયો તો તમે મને? હે, અરે ભૂલ છે. નાની નાની ભૂલો જ આપણને મોટા પરિસ્થિતિઓ એવી ઊભી કરી દે છે કે આપણને ખબર નહીં પડતી. હા, તો આ જે છે ને આઈ એમ, અહીંયા સુધી વાક્ય સાચું હું છું. પણ જ્યારે એક વચન હોય તો એની પહેલા આઈ એમ અ ટીચર, મતલબ કે આઈ એમ અ ટીચર આર્ટિકલ મૂકવો પડે. આપણે જ્યારે આર્ટિકલનો ટોપિક સમજાવ્યો હતો ને ત્યારે મેં કીધું હતું તમને કે અહીંયા એક વચન હોય, કાઉન્ટેબલ નાઉન હોય ત્યારે તમારે આર્ટિકલ મૂકવો પડે. સમજી ગયા? તો અહીંયા તમે કહી શકો આઈ એમ અ બિઝનેસમેન. આઈ એમ બિઝનેસમેન નો આવે. ઓકે, આઈ એમ, હવે તમને થશે બે જગ્યાએ બધી એ જ વાપરવાનું. એ અરે નહીં, હવે અહીંયા તમે જો એન્જિનિયર તો હવે ગુજરાતી સ્વર પ્રમાણે ઉચ્ચાર થાય તો ત્યારે આર્ટિકલ એન આવશે. રેડી? તો આનું વાક્ય કેવી રીતે લખાય? આઈ એમ એન એન્જિનિયર. રેડી? તો આ રીતે સેન્ટેન્સ લખાશે. તો આ એ અને એન મૂકવાનું ભૂલાઈ ગયું, મતલબ વાક્ય ખોટું. રેડી? તો આ મિસ્ટેક આપણે સેમ કરીએ. શી ઇઝ અ ડોક્ટર તો અ બોલવું પડશે. શી ઇઝ અ નર્સ, તેણી નર્સ છે. આ એમાં ડોક્ટર તો અ જે છે જ્યારે કોઈનું પ્રોફેશન બતાવતા હોય ત્યારે તમારે ઓલવેઝ આર્ટિકલ એ અને એન એ તો જે પ્રમાણે જે આવતો હોય એ તમારે મૂકવો પડશે. ઓકે, નેક્સ્ટ. હવે આ એક મોટામાં મોટી ભૂતકાળમાં આપણે ભૂલ કરીએ છીએ. શું લખ્યું? આઈ ડીડ નોટ વેન્ટ ધેર. હવે આપણે એવું લખવું છે કે ભાઈ હું ત્યાં નહોતો ગયો. સાહેબ ભૂતકાળ છે તો V2 તો વાપરવો પડે ને. એટલે આવું V2 વાપરવો પડે. એ આવું હોય તો હું ત્યાં ગયો તો આઈ વેન્ટ ધેર. મેં સફરજન ખાધું, આઈ એટ એન એપલ. મેં મૂવી જોયું, આઈ વોચડ અ મૂવી. પછી તમે એમ કહી શકો મેં કપડાં ખરીદ્યા, આઈ બોટ ક્લોથ્સ.
તો તમે ત્યાં સબ્જેક્ટની બાજુમાં તમે V2 નો ઉપયોગ કરી શકો. બટ સાહેબ સાદો ભૂતકાળ એવું કહેશે એની નકાર વાક્ય રચનામાં જ્યારે નકાર અથવા તો પ્રશ્નાર્થમાં જ્યારે ડીડ નો ઉપયોગ થાય ને ત્યારે એની સાથે ક્રિયાપદનું ઓલવેઝ મૂળ રૂપ આવે, આ V2 નું આવે. હવે સાહેબ V1 ને V2 એટલે શું? અરે ક્રિયાપદના અલગ અલગ રૂપ છે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં આ બધી કથાઓ કરી ગયા છીએ. હજી સુધી તમે આગળના લેક્ચર નથી જોયું તો જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી અને પ્લેલિસ્ટ મળી જશે. અને મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો જેટલા લોકો જોવે. તમે યાર એમાં કંજુસાઈ ન કરતા હોય તો યાર એટલું તો કરી દો યાર. હા, કરી દીધી. તો હવે આનું વાક્ય સાહેબ સાચું કેમ બને? તો સાચું વાક્ય આઈ ડીડ નોટ. હવે સાહેબ આ વેન્ટ છે ને, જો તમને ખબર જ છે, ગો એ V1 છે, વેન્ટ એ V2 છે. તો સાહેબ આપણે V1 કા યુઝ કરના, આઈ ડીડ નોટ ગો ધેર, હું ત્યાં નહોતો ગયો. તો આ વાક્ય સાચું પડશે. સિમ્પલ વસ્તુ છે. આય ભૂતકાળનું રૂપ, આય ભૂતકાળનું રૂપ, એટલે બે ભૂત ભેગા ન થાય, આવું મેં કેટલી વાર કીધું. હા, તો બે ભૂત ભેગા થાય ડખા ન થાય તો નહીં કરવાનું ડખા. આપણે શાંતિપ્રિય દેશ છે તો શાંતિથી રહેવાનું. ઓકે, એના પછી નેક્સ્ટ આવીને એવી બીજી એક ભૂલ શું કરીએ છીએ? આઈ ડીડ ટોક ટુ હિમ. હવે સાહેબ આવું થોડું બને, એટલે આવું બને નહીં. તો ધ્યાન રાખવાનું, ડીડ સાથે પાછું V2 આવ્યું, આવું બને નહીં. તમે આ વાક્ય આ રીતે બનાવી શકો, આઈ ટોક્ડ ટુ હિમ. અથવા તો આ વાક્ય તમે આ રીતે ડીડ વાપરવું છે તમે કહી શકો આઈ ડીડ ટોક. તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવું પડે, આઈ ડીડ ટોક ટુ હિમ. તો આ રીતે તમે બનાવી શકો. બાકી વધારે તો આ પ્રચલિત છે. રેડી? તો અહીંયા ડીડ છે એ V2 સાથે નહીં આવે, ધ્યાન રાખવું. નેક્સ્ટ આગળના હજી ભૂલો, મહત્વની ભૂલો હજી આ બાકી છે. પણ એની પહેલા હજી સુધી તમે આપણી જે ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક હજી પરચેસ નથી કરી. કારણ કે અંગ્રેજી બોલવા માટે તમને ખબર છે સાહેબ, શબ્દ વગર તો અંગ્રેજીમાં ડગલું કેમ આગળ વધુ? હે, આ તો એના જેવું છે. એવરેસ્ટ ઉપર ચડતા આપણી પાસે ઓક્સિજન જ ન હોય કેમ ચડવું? તો નો ચડીએ કે એના માટે આ ઓક્સિજન છે સાહેબ. તો આપણે ઓક્સિજન ફક્ત 99 રૂપીઝમાં જ આપીએ છીએ. રેડી? 99 રૂપીઝમાં તમને આખી આપણી જે ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે, અંગ્રેજી બોલવા માટેના સૌથી અગત્યના સ્પેલિંગ અને એ ઉચ્ચારણ અને અર્થ સાથે, તો અત્યારે જ પરચેસ કરી લેજો. કઈ રીતે કરવું? તો અહીંયા તમને QR કોડ આપ્યો, એને સ્કેન કરી લો, 99 રૂપીસ ટ્રાન્સફર કરી એનો સ્ક્રીનશોટ તમારી નંબર ઉપર સેન્ડ કરી દેજો, એટલે તરત જ તમને આ બુક મોકલાવી દેવામાં આવશે. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે, એની ઉપરથી ને તમે આ બાય કરી શકો છો. તો વિઝિટ કરી લેજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ઓકે, નેક્સ્ટ શું છે? તો કાંઈ લખ્યું છે, સી હેઝ બીન સિંગિંગ સિન્સ 2 hours. હવે સાહેબ આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. વાક્ય તો સાહેબ સાચું છે, આમાં કાંઈ ભૂલ નથી. અરે ખોટું છે. શું? તો કે અહીંયા તમે જુઓ, સિન્સ ખબર છે, સિન્સ એટલે શું થાય? એનું ગુજરાતી થાય થી, મતલબ કોઈ સમયથી આપણે બોલતા હોય કે ભાઈ અહીંયા એવું લખ્યું, સી હેઝ બીન સિંગિંગ સિન્સ 2 hours, કે તેની 2 કલાકથી ગાઈ રહી છે. વાક્ય કાંઈ ભૂલ નથી સાહેબ. અહીંયા એક સિન્સ અને એક એનો પાકો ભાઈબંધ છે 4. હવે ક્યારેક સિન્સ આવે ને ક્યારેક 4 આવે. જ્યારે અહીંયા સમય છે ને એ ચોક્કસ સમય હોય તો જ સિન્સ આવે, નહીતર 4 આવે. તો અહીંયા આ 2 hours એટલે એક સમયગાળો છે, તો એમાં સિન્સ ના આવે. કઈ થોડું ચોક્કસ 2 વાગ્યાથી કીધું હોત ને તો સિન્સ આવે. રેડી? તો અહીંયા સાચું વાક્ય આમ બનશે, સી હેઝ બીન સિંગિંગ, સી હેઝ બીન સિંગિંગ ફોર 2 hours. રેડી? આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા ચોક્કસ સમય હોય તો જ સિન્સ મૂકવું, નહીતર 4 આવશે. ઓકે, નેક્સ્ટ, ધે ડાન્સિંગ નાવ. અચ્છા, આ તો પાછો આપણે આને ગુજરાતીઓ બહુ બોલતા, ધે ડાન્સિંગ, ધે રનિંગ, આઈ સ્પીકિંગ, આઈ ઈટિંગ, આઈ વોચિંગ. એટલે એમ ન હોય. શું? અરે આ તમે જોવો જ ખરા, કર્તન બાજુ સીધો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. કયો કાળ છે એવો? એટલે એવો કે કાળ અસ્તિત્વ છે જ નહીં, એવું છે જીવનમાં ક્યાંય નથી. આ ઓલા જેવું, એમિઝાર વાળા જેવું. તો હંમેશા યાદ રાખજો, આ ચાલુ વર્તમાન કાળનું તમે વાક્ય બનાવવાની કોશિશ કરો છો, એવું સમજ્યા? બટ એનું વાક્ય સાહેબ કેવું બનશે? they are dancing. શું થશે? they are dancing now. તો આ વાક્ય સાચું પડશે. તમે આ એમિઝાર કેમ ભાઈ ખાઈ જાઓ છો? હે, ધીસ ઇઝ નોટ અવર ઘરની ધોરાજી, તો એમ નહીં હાલે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખો સાહેબ, એમિઝાર ઉપયોગ કરો. હા, તો જ્યારે આઈએનજી વાળું વાક્ય બોલો, મતલબ કે કોઈ ક્રિયાઓ તમે કરી રહ્યા છો, તો એના માટે આ સેન્ટેન્સીસ વાપરો.
આઈ એમ ડાન્સિંગ, વી આર ડાન્સિંગ, આઈ એમ સ્પીકિંગ, આઈ એમ ક્રાઇંગ, વી આર ગોઈંગ, વી આર રનિંગ, દે આર રનિંગ, આ બધી વસ્તુઓ છે એ ધ્યાનમાં રાખવાની છે. એના પછી હજી એક મહત્વની વાત, જો આમાં કઈ રોકેટ સાયન્સ નથી. શું ખબર લખ્યું છે કે વી વોઝ ઇન ધ ગાર્ડન, અમે બગીચામાં હતા, વાક્ય સાચું છે. પણ સાહેબ અહીંયા એક ધ્યાન રાખો, આ મોટા ભાગના લોકો ભૂલ કરે. આ હેલ્પિંગ વર્બ વાપરવામાં છે ને એક તો આપણને યાદ નથી રહેતું કે ભાઈ એમ ઇઝ આર કોની સાથે, એમ કોને સાથે વાપરવો, આર કોની સાથે વાપરવો, ઇઝ કોની સાથે, સેમ વોઝ, વર, ડુ, ડઝ. સાહેબ આ બધી પદ્ધતિ આમાં તો યાદ જ રાખવું પડે. આમાં કઈ એવી કઈ મોટી ઓલી છે નહીં કે એમાં કોઈ સમજાવવાનું હોય. તો આપણને ખબર છે વી સાથે સાહેબ વોઝ કોઈ દિવસ ન આવે, વી સાથે વર આવે તો શું થશે? વી વર ઇન ધ ગાર્ડન. તો આચું વાક્ય આ રીતે બનશે, વી વર ઇન ધ ગાર્ડન. તો આ સાચી વાક્ય રચના થઈ ગઈ. વી વોર નો આવે, અહીંયા સી હોત તો બરોબર છે, સી વોઝ આવે તો ઘણા બધા સી સાથે વર લગાડે. તો ધ્યાન નહીં રાખો ને, હેલ્પિંગ વર્બને યાદ રાખી લ્યો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. રેડી? ચલો એના પછી હવે બીજું એક સેન્ટેન્સ આવી ગયું મસ્ત મજાનું. શું છે કે વી આર, અહીંયા આનો મતલબ થશે વી આર, બરોબર? આ વી આર નું શોર્ટ ફોર્મ છે. વી આર લિવિંગ હિયર સિન્સ 2021. હવે અહીંયા લખ્યું છે કે સિન્સ 2021. હવે ચાલુ વર્તમાન કાળ ને ચાલુ પૂર્ણ ભેગા હાલે. ચાલુ વર્તમાન કાળમાં કોઈ દી સિન્સ 2021 આવે જ નહીં સાહેબ. ચાલુ વર્તમાન આ વાક્ય તમારે એમ કેવું હોય કે ભાઈ અમે 2021 થી અહીંયા રહી રહ્યા છીએ, તો એનું વાક્ય તમારે સાહેબ બનાવવું પડે વી હેવ બીન લિવિંગ, વી હેવ બીન લિવિંગ હિયર સિન્સ 2021. તો આ વાક્ય સાચું પડે. એમિઝાર વાળી વાક્ય રચના, એમિઝાર સાથે આઈએનજી માં કોઈ દી સિન્સ અને ફોર નો યુઝ નથી થતો. આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થઈ જાય. માની લો કે અમે અહીંયા રહી રહ્યા છીએ એટલું બોલવું હોય તો તમે કહી શકો વી આર લિવિંગ હિયર. બટ અમે કોઈ એક સમયથી અહીંયા રહી રહ્યા છીએ તો એના માટે તમે આનો ઉપયોગ ના કરી શકો. એના માટે તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કરવો પડે. એક વખત લેક્ચર જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? ઓકે. હવે નેક્સ્ટ સૌથી અગત્યનો પ્રશ્ન, આઈ એમ 15 યર્સ. આપણે જ્યારે કહેવાય ભાઈ હું 15 વર્ષનો થયો તો આઈ એમ 15 યર્સ, અલા એમ ન હોય. તમે અહીંયા 15 વર્ષ તો કહી દેજો, પણ તમારે કહેવું પડે કે હું 15 વર્ષ જૂનો છું. એટલે એવું ન થાય. આ તો ખાલી જસ્ટ યાદ કરો 15 યર્સ ઓલ્ડ, બરોબર? એક વખત મેં આ મારા ક્લાસમાં કીધું ને, ચલો આઈ એમ 15 યર્સ ઓલ્ડ, તો શું કહેવાય? અરે સાહેબ હું 15 વર્ષ જૂનો છું. અલા એમ ન હોય. અહીંયા ઓલ્ડ એટલે ઉંમરમાં થયું. ઓલ્ડ એટલે કોઈ વસ્તુ સાથે ઓલ્ડ વસ્તુ લઈ ગઈ હોય તો જૂનું મતલબ થાય. અહીંયા ઓલ્ડ કોઈ તમે શું કે ભાઈ વર્ષ સાથે સરસાવો, કોઈ ઉંમર દર્શાવો છો તો ઓલ્ડ એટલે ઉંમરમાં. તો હું અથવા તમે એમ કહી શકો આઈ એમ 15, આઈ એમ 15, હું 15 વર્ષનો, બરોબર? તો આ વાક્ય સાચું છે. આ વાક્ય, બટ આ વાક્ય તો ખોટું જ છે. એટલે ધ્યાન રાખવાનું. 15 યર્સ ઓલ્ડ, 16 યર્સ ઓલ્ડ. તમે કેટલા વર્ષના છો કોમેન્ટ કરીને જણાવો તો સાચું વાક્ય લખીને. હાલો તો ફટાફટ. હા, ગમતો વિડીયો તો લાઈક કરી દેજો સાહેબ, 100% લાઈક કરી દેજો. ચલો હવે એના પછી આઈ એમ ગોઈંગ ટુ હોમ. સાહેબ આમાં કાંઈ ભૂલ નથી હો. અરે હે, આ એક નિયમ છે કે જ્યારે ખબર જ છે ભાઈ ગો પછી ટુ અને પછી કોઈ પણ પ્રકારની પ્લેસ આવે જગ્યા દર્શાવવા માટે, તો સાચું જ છે ને સાહેબ આ હોમ ઈ પ્લેસ. બટ આ હોમ છે ને એ એક અપવાદ છે. શું છે? અપવાદ. તો જ્યારે કોઈ પણ ગો હોય, વેન્ટ હોય કે ગોન હોય, ઘરે જવાની વાત હોય ને હોમ શબ્દ વપરાનો હોય તો એની પહેલા કોઈ દી ટુ નો ઉપયોગ નથી થતો. તો આઈ એમ ગોઈંગ હોમ, આટલું જ વાક્ય બનશે. હોમની પહેલા કોઈ દિવસ ટુ લાગતું નથી. આ મગજમાં ગાંઠ બાંધી લેજો આવી રીતના કરીને. શું કામ? કારણ કે આ છે ને અપવાદ છે. શું છે? અપવાદ છે. અપવાદને ખાસ યાદ રાખવાનો. અપવાદમાં જ આપણને તકલીફ પડે. ચલો એના પછી લખ્યું છે આઈ કેમ હિયર ફોર સ્ટડી ઇંગ્લિશ. હવે અહીંયા શું ભૂલ છે? હું અહીંયા અંગ્રેજી શીખવા માટે આવ્યો. સાહેબ હંમેશા એક વખત યાદ રાખો, ક્રિયાપદ તરીકે યુઝ થયું એની પહેલા કોઈ દી ફોર આવતું નથી, હંમેશા ટુ આવે. તો વાક્ય બને આઈ કેમ હિયર ટુ સ્ટડી ઇંગ્લિશ. રેડી? હું અહીંયા અંગ્રેજી શીખવા આવ્યો છું. તો એના માટે થશે આઈ કેમ હિયર ટુ સ્ટડી. કારણ કે આ સ્ટડી છે એની આ ક્રિયાપદનું મૂળ રૂપ એઝ એ ક્રિયાપદ તરીકે ઉપયોગ થયો તો એમાં આવશે ટુ. રેડી? નાની વાત હતી. ચલો રિટર્ન માય મની બેક. હવે જો રિટર્ન એટલે શું થાય? પાછું આપવું. બેક એટલે શું થાય? પાછું. તો સાહેબ આવું બે વાર આ તો ઓલા જેવું છે. આગળ ગોળ સર્કલ હશે, એટલે ગોળ એટલે ઈ જ થયું, સર્કલ એટલે ગોળ થયું, આગળ ગોળ ગોળ હશે એવું કહેવાય. આપણે એવું સીધા સ્ટ્રેટ ઊભા રહ્યો
એટલે સીધા એટલે ઈ જ થયું ને સ્ટ્રેટ એટલે ઈ જ થયું. આપણે આવું ઘણી વાર બોલીએ સીધા સ્ટ્રેટ. એકના એક વાક્યમાં એક ગુજરાતી શબ્દ અને પાછો એક શું બોલી ઇંગ્લિશ શબ્દ, ગોળ સર્કલ હશે. જાઓ તો સીધા સ્ટ્રેટ ઉભા રહ્યો, લાવ સીધા સ્ટ્રેટ એ બે એક જ થયું. તો અહીંયા એવું થયું રિટર્ન એટલે પાછું આપવું માય મની, તો બેક વાપરવાની જરૂર નથી. રિટર્ન માય મની બેક આટલું બોલી દો તો હાલી ગયું. રિટર્ન માય મની એટલું જ, રિટર્ન માય મની, બેક વાપરવાની જરૂર નથી. ઓકે, એના પછી હજી 2-3 ભૂલો છે, પણ એની પહેલા જો ખરેખર તમારે અંગ્રેજી શીખવું છે અને એ ઘરે બેઠા બેઠા અને સાવ બેઝિકથી, તો આપણો જે આ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એ લઈ લેજો. આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની. પ્લે સ્ટોરમાંથી તમે સર્ચ કરશો આ નામ એટલે તમને મળી જશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક છે ત્યાંથી મળી જશે. એમાં તમને એક બેઝિક ટુ એડવાન્સ લેવલનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ દેખાશે, બરોબર છે. બધા લેક્ચર મળી જશે તમને સ્ટેપ બાય સ્ટેપ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ. 1 વર્ષનો કોર્સ છે, ફક્ત 899 રૂપિયા ફીસ છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબર આપેલા એનો કોન્ટેક્ટ કરી શકો છો. તો એક વખત આ એપ્લિકેશનની મુલાકાત જરૂર લેજો. ઓકે, હવે આગળ ઇટ ઇઝ મોર કોલ્ડર ટુડે. હવે સાહેબ આ ડિગ્રીનું વાક્ય છે. હવે આમાં શું ભૂલ કરે ખબર? ડિગ્રી આપણે ભણ્યા છીએ, લેક્ચર મૂકેલો છે, 3 ડિગ્રી આવે, તમને ખબર છે કે અહીંયા એવું લખ્યું છે ઇટ ઇઝ મોર. સાહેબ અહીંયા મોરે આવ્યું અને કોલ્ડરે આવ્યું, તો આ 2 ડિગ્રી ભેગી થઈ ગઈ. તો 2 ડિગ્રી કોઈ દી ભેગી ન થાય, બરોબર. તો અહીંયા મોર આવશે ને ઇટ ઇઝ કોલ્ડર ટુડે, ખાલી આટલું જ તમે વાક્ય બોલી શકો, એ સાચું છે. ઇટ ઇઝ કોલ્ડર ટુડે. તો મતલબ કે આ ઈઆર અને મોર એવું કોઈ દી જીવનમાં એક વાક્યમાં ભેગું આવતું નથી. ચલો, આઈ ગેવ ટુ માય પેન, આઈ ગેવ ટુ હર માય પેન. વાક્ય વાંચવામાં ભૂલ પડે તો એમનામ તો ખબર પડી જાય. સાહેબ હંમેશા એક વસ્તુ યાદ રાખજો, આઈ ગેવ પછી સીધું હર જ આવશે. રેડી? એક જ મિનિટ. આઈ ગેવ હર એવી જ રીતના આવશે, કારણ કે આપણને હું શીખડાવી દઉં બે વસ્તુ કેવી રીતના બને. આઈ ગેવ હર, આઈ ગેવ હર, ટુ આવશે નહીં, માય પેન. પણ હા એક વસ્તુ છે, ટુ હર આવી શકે ક્યારે ખબર? તો આ વાક્ય આવી રીતે બનાવો, આઈ ગેવ માય પેન, મેં મારી પેન આપી ટુ હર. તો હંમેશા યાદ રાખજો આ જે ટુ હર છે એ જો અહીં છેલ્લે વાક્યમાં હોય તો આવશે, પણ ક્રિયાપદ હોય એની જ પહેલા કર્મ વિભક્તિ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવી જાય તો એમાં પહેલા ટુ આવતું નથી. આટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. ચલો, આમાં તો આવું કાંઈ નથી. એવરીબડી, હવે એવરીબડી વર લેટ. હવે એક વસ્તુ યાદ રાખજો, એવરીબડી છે ને એ જે સિંગ્યુલર તરીકે લેવામાં આવે છે તો એની સાથે કોઈ દી વર નો આવે, એની સાથે આવશે વોઝ. રેડી? તો એવરીબડી વોઝ લેટ, એટલે એવરીબડી એક સિંગ્યુલર નાઉન, સિંગ્યુલર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, ધ્યાન રાખજો. એના પછી હવે અહીંયા સમજવા જેવું છે, આઈ યુઝ વિજય પેન. વિજય નામની કોઈ પેન આવે છે, એ આવતી હોય તો અલગ વાત છે, પણ આપણે અહીંયા હકીકતમાં અહીંયા કવિ કહેવા એવું માંગે છે કે હું વિજયની પેન વાપરું છું. તો જ્યારે તમે કોઈ વ્યક્તિનું કંઈ વાપરતા હોય, કોઈ વ્યક્તિની વાત કરતા હોય, ત્યારે આમાં એફોસ્ટ્રોફી એસ વાપરવો પડે. આઈ યુઝ વિજયસ પેન. હવે જુઓ, આ એફોસ્ટ્રોફી એસ નો મતલબ થાય આ વ્યક્તિનું. જ્યારે તમારે એફોસ્ટ્રોફી એસ વાપરો છો એનો મતલબ કે આ વ્યક્તિનું તમે આ કામ કરો છો. મતલબ આઈ યુઝ વિજયસ પેન, આઈ યુઝ વિજયસ કાર, આઈ ડ્રાઈવ વિજયસ કાર. તો જે વ્યક્તિ હોય એ વ્યક્તિની પાછળ આવો, પાછળ આવું ન કરી નાખતા હો, વિજયસ. તો આમાં પાછું વિડલાવો થઈ જાય એક કરતા વધારે. ધ્યાન રાખજો, ભલે મારું નામ છે પણ આ તો હું મારા ઉપર કહું, બીજા કોઈ વિજય માથે નહીં લેવો. હા, તો હું વિડલાઓની પેન વાપરું એમ નહીં, અહીં એફોસ્ટ્રોફી એસ વાપરો તો વિજય નું થઈ જશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રેડી? ઓકે, નેક્સ્ટ. શી નેવર લિસન્સ મી. હવે હંમેશા યાદ રાખજો, જ્યારે લિસન નામનો શબ્દ આવે ને એના પછી જો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન હોય ને તો ટુ થી જોડવું પડે. શી નેવર લિસન્સ ટુ મી, તે મને ક્યારેય સાંભળતો નથી. તો નો સાંભળે તો ભાઈ એની મનની મરજી. રેડી? હવે આગળ વધીએ એની પહેલા ટેલિગ્રામમાં હજી તમે નથી જોડાણ તો જોડાઈ જજો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ સર્ચ કરજો, અથવા તો ટેલિગ્રામમાં QR કોડ સ્કેન કરજો તો આપણી ચેનલ આવી જશે, એને ફોલો કરી દેજો, જોડાઈ જાજો બધી ઇન્ફોર્મેશન મેળવવા માટે. અને અત્યારે આપણું ટ્રેન્ડિંગ એટલે કે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ જે ઇન્સ્ટાગ્રામ ઉપર છે એને તમે ફોલો કરી શકો છો, આ QR કોડ સ્કેન કરી શકો છો, અને ત્યાં પણ આપણી એક બ્રોડકાસ્ટ ચેનલ છે એમાંય તમે જોડાઈ શકો છો. તો જોડાઈ જાજો. ઓકે, આગળ વધીએ સાહેબ. નેક્સ્ટ, વેર કેન આઈ. હવે આમાં હું ભૂલ છે, વેર આઈ કેન બાય મિલ્ક.
હવે અહીંયા બીજું કાંઈ નહીં, અહીંયા એક છે ને થોડીક વાક્ય રચના આડાહવડી કરી. વેર આઈ કેન બાય નું આવે, હંમેશા WH વાળી વાક્ય રચના હોય તો વેર પછી સીધું પેલા હેલ્પિંગ વર્બ આવે, પછી સબ્જેક્ટ આવે. તો વેર કેન આઈ બાય મિલ્ક, આ સાચી વાક્ય રચના રહેશે. જ્યારે તમે કોઈ WH વાળાથી પ્રશ્ન બનાવો ને તો એની બાજુમાં સીધું સબ્જેક્ટ નું આવે, હેલ્પિંગ વર્બ આવશે. જો કરી છીક ને આવી મિસ્ટેક કરો હન, કરતા જઈશો, મને ખબર હું કરતો તેલા તમે નહીં કરતા હોય. હા, બધા મારા જેવા ન હોય, અમુક નહીં કરતા હોય, પણ હા 90% મારા જેવા હોય. જો તમે કરતા હતા અત્યાર સુધી તો મને કહો હા સાહેબ સેમ મિસ્ટેક મારાથી થતી, પણ હવે નહીં થાય, પ્રોમિસ આપું છું. બરોબર, હવે થશે નહીં. વિડીયો લાઈક કરી દેજો સાહેબ, કેરું ના તમે જોવો છો પણ લાઈક નહીં કરતા યાર. અને એક ઓલું દિલડું મૂકી દેજો ઓલામાં કોમેન્ટ બોક્સમાં, એટલે મને એમ થાય કે નહીં બધાને ગમે તો હે મારા વિડીયો, નતર મને એમ થાય કે બંધ કરીને હકેલીને ઘરે વયા જાય. ચાલો રેડી, તો આ વસ્તુ ખબર પડી ગઈ. એના પછી હાઉ મેની ડુ યુ ઈટ એપલ્સ. હવે સાહેબ આ તો તમે જુઓ આમાં તો ગાંડા નહીં ખબર પડી જાય. શું તો કે હાઉ મેની ડુ યુ ઈટ એપલ, આવી કોઈ વાક્ય રચના નહીં. જ્યારે હાઉ મેની, હાઉ મચ, વિચ અને વુઝ, જ્યારે આનાથી પ્રશ્ન બનાવો ને તો એના ઓબ્જેક્ટ હોય ને એ એની સાથે આવી જાય. મતલબ કે આવી રીતે વાક્ય બનશે, હાઉ મેની એપલ્સ, હાઉ મેની એપલ્સ ડુ યુ ઈટ. તો આ વાક્ય રચના સાચી બનશે. રેડી, તો આ જે ઓબ્જેક્ટ હોય ને હાઉ મેની સાથે જ મૂકી દેવાનો. અહીંયા હાઉ મેની એપલ્સ, હાઉ મેની બનાનાઝ, હાઉ મેની રૂપીઝ, હાઉ મચ મની, હાઉ મચ કોલ્ડ ડ્રિંક, હાઉ મચ વોટર, તો એ બધું ભેગું આવે. રેડી, નહીં કે છેલ્લે મૂકી દેવાનું. તો આ એક વાક્ય રચના ધ્યાન રાખવાની. એના પછી આઈ હેવ સીન મીરા યસ્ટરડે. હવે સાહેબ જુઓ તો અહીંયા આ વાક્ય છે પૂર્ણ વર્તમાન કાળનું. શેનું છે? પૂર્ણ વર્તમાન કાળનું. તો હંમેશા યાદ રાખજો, પૂર્ણ વર્તમાન કાળમાં કોઈ દી યસ્ટરડે કેવા જેવા શબ્દો આવે નહીં. આઈ હેવ સીન મીરા ટુડે, મેં આજે મીરાને જોઈ છે, તો એવા શબ્દ વાપરી શકો. પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ દી યસ્ટરડે આવે નહીં. તો મતલબ ઘણીવાર આપણે એવા અધર વર્ડ્સ હોય છે એ મન પડે ત્યારે મન પડે યુઝ કરતા હોય છે, એમ ચાલે નહીં. એની સતત ને સતત તમે પ્રેક્ટિસ કરતા રહ્યો એટલે તમને વાંધો આવે નહીં. અને મિત્રો છેલ્લે ખાસ તમે હજી આપણી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાયેલા તો જોડાઈ જજો. આપણે આ વોટ્સઅપ નંબર છે, કેવી રીતે જોડાવું છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક છે, અથવા તો આ નંબર ઉપર છે ને મેસેજ કરશે ને હાય એવું લખશો ને એટલે તરત જ તમને એક મેસેજ મળશે, એક લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો, સીધા તમે વોટ્સઅપ ચેનલમાં. ત્યાંથી તમને બધી ઇન્ફોર્મેશન ધીમે મળતી રહે. રેડી, તો મિત્રો અહીંયા જે 20 ભૂલો છે, હવે આ 20 ભૂલોને ખાસ હજી હોય તો એક વખત પાછી જોઈ લેજો. પણ સિંગલ મિસ્ટેક હવે આ 20 ભૂલોમાંથી તો ન જ થવી જોઈએ. આ 20 ભૂલ એવી છે કે જે વારંવાર કરીએ છીએ, જેના કારણે આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ અને આપણું અંગ્રેજી ક્યાંક ને ક્યાંક ભૂલ પડતી હોય એવું લાગે. તો આને સુધારી લેશો ને એટલે જીવનમાં ક્યાંય અટકશો નહીં. સુધારી લેશો. ઓકે, તો વિડીયોને લાઇક કરી દેજો. આવા નવા વિડીયો તમારે જોવા હોય તો લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં એક દિલ મૂકી દેજો. એટલે તમારા માટે મને આવા વિડીયો બનાવવાની થોડીક આમ ટૂંકમાં કહેવાય ઉત્સુકતા જાગે. કરશો ને? ઓકે, તો મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.